હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો જુઓ, મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે. રસ્તામાંથી અમે જઈ રહ્યા છીએ ક્યાં તો કે કેટલ શો જોવા માટે, જે રાજકોટમાં મોટામાં મોટો કેટલ શો લાગ્યો છે, જેમાં બહારથી બધા બહુ જ માણસો આવી રહ્યા છે. તો કીધું ચાલો આપણે પણ આ કેટલ શો મને આનંદ લઈએ. તો ચાલો અમે તમને લઈ જઈએ છીએ કેટલ શો જોવા માટે. તો જો રિંગ રોડ આવી ગયો છે, તમને નહીં દેખાતું હોય પણ અંદર પાર્કિંગ ફૂલ છે, કારણ કે અહીંયા ગાડીઓના થપ્પા લાગી ગયા છે. રાજકોટના તો માણસો આવે જ છે, પણ આજુબાજુના ગામડાવાળાઓ પણ એટલા બધા માણસો અહીંયા આવ્યા છે. તમે જોઈ શકો છો, ગાડીઓ ઉપરથી તમને અંદાજ આવી જશે કે અહીંયા કેટલું પબ્લિક હશે. તો ચાલો હું તમને અંદર લઈ જાઉં અને ત્યાં શું શું છે એ બધું તમને બતાવશો આજે. જો તમે જઈ શકો તો વધારે સારું, ન જઈ શકો તો મારા વ્લોગમાં તમે જોઈ શકો છો કે ત્યાં શું શું મળી રહ્યું છે અને કેવી વસ્તુઓ છે. જુઓ કેટલો ટ્રાફિક છે અહીંયા. તો ચલો અમે નીકળી ગયા છીએ અંદર જવા માટે કાર પાર્ક કરીને. જો આવી ગયું છે કેટલ શોનું બોર્ડ. તો જુઓ કેટલું ભવ્ય છે અને કેટલી મોટી વિશાળ જગ્યા છે એ તમે જોઈ શકો છો. ગમે તેટલું માણસ હોય એને ચલો એસીવાળો ડૂમ છે એટલે તમને ગરમી પણ નહીં થાય. માં એશિયાનું મોટામાં મોટું કેટલ શોનું આયોજન છે, જેમાં પૂરા ભારતમાંથી કાંકરેજ ગાયું અને બુલ એક જ જગ્યાએ તમને જોવા મળશે. ત્યાં તેમને લગતી બધી જ વસ્તુઓ, તેમની પ્રોડક્ટ અને બધી એની ખાણીપીણીની વસ્તુઓ, એને વપરાતી ગાય માટે વપરાતી બધી જ વસ્તુનું કલેક્શન તમને જોવા મળશે. અહીંયા બહુ જ મોટા પ્રમાણમાં બધી જ વસ્તુનું કલેક્શન કરેલું છે. જુઓ અહીંયા બધા લોકો ડીલિંગ કરી રહ્યા છે. આ ગાયને ખાવાના અલગ અલગ પ્રકારના ઘાસચારાઓ છે, એને પ્રોટીન છે, તે જે ખાવા પણ મળવું જોઈએ જરૂરિયાતની વસ્તુઓ તે પણ તમને અહીંયાથી મળી રહેશે. એને દૂધના મશીન છે. અને આ જુઓ કોણ છે, તમે ઓળખો છો આને? તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આ કોણ છે. એ અમને રૂબરૂ મળ્યા છે, પણ તમે એનું કોમેન્ટમાં નામ દેવાનું ભૂલશો નહીં. આ જુઓ, બધાએ લાલો તો જોયો જ હશે ને, એ લાયલાને આપણે પણ મળી લીધું છે. ચલો જુઓ કેટલી બધી પ્રોડક્ટ વસ્તુઓ મળે છે અહીંયા. તેનું જ બધું બહુ સારું પ્રમાણમાં છે અને અહીંયા દેશ વિદેશથી લોકો આવેલા છે, તે આપણા ગેસ્ટ છે. જુઓ, તો હવે બીજો પાર્ટ આપણો આવશે, એમાં તમને અમે અલગ અલગ પ્રકારની બધી જ ગાયોનું બતાવશું કે કેવી કેવી ગાયો છે અને કે પ્રકારની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ બીજા વ્લોગમાં.